જય માતાજી, બધાને રામ રામ, સવારના ગુડ મોર્નિંગ। અને જો આપણે ઉઠી ગયા, સરસ મજાનું સવાર પડી ગયું ને આપણે જો મસ્ત સુરજ દાદાના દર્શન કરી લઈએ બધાને। જય માતાજી જાજાથી। અને આપણે જો અત્યારે બનાવવાની છે ચા। આપણે ઉઠીને પહેલાં તો સરસ મજાનું નાહી લીધું અને પછી બીજું બધું કામ થશે, એટલે હવે સરસ મજાની ચા અને રોટલીને એવું બનાવી લઈ। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અને અત્યારે જે મારા કામ્યાબેન અને હેમાંશીબેન ઉતારશે, એવું બધું છે વાતાવરણ અત્યારે। તો આગળના મીડિયામાં તમને બતાવશું કે આખો દિવસનું શું કામ હોય છે અમારે। ટાઈમ થઈ ગયો છે અને આપણે બેસી ગયા છીએ જમવા। અને જમવામાં આપણે બનાવ્યું છે મસ્ત મજાનું ઢોકળીનું શાક। ઢોકળીનું શાક બનાવ્યું છે, ચણાની લોટની ઢોકળી, અને ગરમા ગરમ રોટલી છે ઘઉંની, અને ઠંડી ઠંડી સાઈઝ છે, અને મરચાં બનાવ્યા છે મસ્ત મજાના તીખા, અને ગાજરનું અથાણું છે। તો હાલો બધા જમવા, બપોરા કરવા। અમારા હેવાસીબેને બેસી ગયા છે જો ઢોકળીનું શાક ખાવા। અહીંયા પપ્પા બેસી ગયા છે। હાલો બધા જમવા, હાલો બધા જમવા, બપોરા મંગાવ્યું હતું, પાર્સલ આવી ગયું છે। અને એમાંથી બેને ઓર્ડર કર્યો હતો, પાર્સલ આવી ગયું છે। અને હવે આપણે પાર્સલ ખોલવાનું છે કે હું આવ્યું છે પાર્સલમાં। હે કામ્યાબેન, કામ્યાબેન ખોલીને બતાવશે શું છે પાર્સલમાં। જો કામ્યાબેન લઈને બેસી ગયા છે પાર્સલ, જો ખોલવાનું કરી દીધું ચાલુ કામ્યાબેને। હેમાંશીબેને બેસી ગયા છે પાર્સલ જોવા માટે। હેમાંશીબેને જ ઓર્ડર કર્યું છે એટલે હેમાંશીબેનને ખબર જ છે શું છે, પણ આપણે નથી ખબર। વાહ, કામ્યાબેન ખોલી વાળ્યું। હા જો ખોલે છે ધીમે ધીમે, હું નીકળે છે અંદર પાર્સલમાંથી। હે કામ્યા, દીદીને આપજે ઘડી ખોલી દે લે। જો ખોલે છે કામ્યાબેન, આ ખુલી જશે, ખેંચ થોડું, હા બસ ધીમે ધીમે કાઢી દે, બસ 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 એવી રીતે પર। અરે વાવ, આ તો ચશ્મા નીકળ્યા। હેમાંશીબેન જો રાજી રાજી થઈ ગયા ચશ્મા ભાઈ। તો કેવા ચશ્મા નીકળ્યા છે આપણે જોઈએ, હાલો કેવા છે હેમાંશી? ખોલ તો, પેકિંગ ખોલો તો, ખોલો પેકિંગ ખોલો। હાલો તને કયા ગમ્યા હેમાંશી? એ ગમ્યા ને તું પહેરીને બતાય, કામ્યા તું પહેરીને બતાય કોને સારા લાગે છે। આ બાજુ હોય આવો બે, એટલે આ બાજુ છે ને સરસ આમ મંજવાળો આવે છે ને તો સારો સીન આવે। હા હા, કાલા ચશ્મા, કાલા 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 ચશ્મા ચસ્તા રે ગોરે મુખડે। પ્યાલો કામ્યાબેન, હેમાંશીબેન તો પહેરી તો બતાવો તો મને ખબર પડે કેવાક લાગે। જો કામ્યાએ પહેરી લીધા, જો વાવ, કામ્યાને બહુ મસ્ત લાગે। તું પહેર હવે તું, હાલો કામ્યાબેને પહેરી લીધા છે હેમાંશીબેન હરખા કર, ઊંચા નીચા સરખા કર। હા રેડી, હા સરસ પહેરો સરસ લ્યો। જો પાર્સલમાં આપણે ચશ્મા આવ્યા હતા, મસ્ત છે ચશ્મા। તો આમાં જોઈને મંગાવો તો સારી જ વસ્તુ આવે છે ઓનલાઈનમાં। જો બેસી ગયા છીએ, ચા લઈને રોંડાની ચા બનાવી લીધી છે। અને જો કામ્યાબેનને નાસ્તો કરવો છે, કામ્યાબેન જો બેસી ગયા નાસ્તો કરવા। ઘીવાળી રોટલી કરી છે અને ચા બનાવી છે, ટોસ્ટ છે। હાલો બધા ચા પીવા। અત્યારે જો વાગી ગયા છે 7, સવા 7 જેવું થઈ ગયું છે। અને આપણે બનાવવાની છે શ્રીખંડ પૂરી। એ શ્રીખંડ લેવા ગયા છે દુકાને, અને મેં પૂરીની તૈયારી આપણે કરીશું। લોટ મસ્ત બાંધી લીધો છે ઘઉંનો, આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। અને હવે આપણે પૂરી વણવા મળી, અને શ્રીખંડ લઈને આવે ત્યાં આપણે પૂરી વણીને તૈયાર કરી લઈ। લોટ બાંધીને મૂકી દીધો છે, સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે। અને અત્યારનું વાતાવરણ થઈ ગયું છે હવે ઠંડુ, મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે।
હવે આખો દિવસ તો તડકો હતો પણ અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે ઠંડુ. ચાંદા મામા આવી ગયા છે અને અહીંયા છોકરા રમે છે. જો અમારા કામ્યાબેન અને યુગભાઈ ને જીનું ત્રણે રમે છે. જો હાય જીનુ, હાય જીનુ, એ જીનુ. જો અમારા કામ્યાબેન જો કેવા રમે છે. અત્યારે છોકરામાં મજા આવી કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે. અને હવે આપણે ફટાફટ બનાવી લઈએ પૂરી. જો આપણે બહાર બેસી પૂરી બનાવી છે મસ્ત મજાની. અંદર રસોડામાં બહુ ગરમી છે એટલે જો અહીંયા બહાર મેં લઈ લીધું છે બહાર મોસલીમાં. અને આપણે જો મસ્ત મજાની પૂરી બનાવી છે. આ છે શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ. અને રસોડામાં ગરમી થતી જ એટલે કીધું આપણે અહીંયા બહાર વાહરવા પૂરી બનાવી. તો જો આટલી પૂરી બની ગઈ છે અને આટલી બાકી છે. પૂરી આપણે બનાવી નાખી ફટાફટ. પછી શ્રીખંડ પૂરી ખાવાની છે. હેમાંશી બેન શ્રીખંડ પીરસવા મીના છે અને આપણે પૂરી બનીને જો તૈયાર થઈ ગઈ છે. શ્રીખંડ અને પૂરીનો પ્રોગ્રામ છે આજ. તો આપણે જો બેસી ગયા છે જમવા. બધા પૂરી અને શ્રીખંડ ખાવા. હા, હેમાંશી પપ્પા બેસી ગયા છે. હાલના વાળુમાં શ્રીખંડ ને પૂરી છે એમ ને. શ્રીખંડ પૂરી બને. મારા કામ્યાબેન આવી ગયા છે શ્રીખંડ પૂરી ખાવા. એને જો પૂરીમાં છોળી ગોળ ને ખીસોળીને ખાવું છે એમ કે શ્રીખંડ નથી ભાવતું એટલે. મારા હેમાંશી બેન બેને કે જો શ્રીખંડ ને પૂરી લઈને બેસી ગયા છે. અને બીજું જમવામાં છે રોટલી, શાક, મરચાં, અથાણા અને સાઈડમાં છે સાઈસ. તો જો અત્યારે હાલના વાળુમાં આવું છે બધું. તો હાલો બધાય વાળું કરવા. શ્રીખંડ પૂરી જો અમારા કામ્યાબેન આવી ગયા છે. કામ્યાબેનને કાંઈક અલગ જ ખાવાનું છે. શ્રીખંડ નથી ખાતી એટલે ગોળ ઘી અને પૂરી.